તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે લાંબી કતાર જોવા મળી રહી છે। તો જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। આ સાથે જ અનેક લોકોને હાલાકી ઈ-કેવાયસી ન હોવાથી રાશન કાર્ડ ધારકોને લાભો પણ મળવાના બંધ થઈ જશે। લોકો પોતાના ધંધો નોકરી મૂકીને ઈ-કેવાયસી માટે લાઈનમાં લાગ્યા છે। તો સુરેન્દ્રનગરમાં તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે જ ઈ-કેવાયસી માટે લોકોને લાંબી કતારો પણ જોવા મળી રહી છે। જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લાંબી લાઈનો લાગી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। તેમજ ઈ-કેવાયસી ન હોવાથી રાશન કાર્ડ ધારકોને હવે લાભો પણ નહીં મળે તેવું પણ સામે આવ્યું છે। આ સાથે જ આ ઘટના સામે આવી છે જેમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકો પોતાના ધંધો નોકરી મૂકીને ઈ-કેવાયસી માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ કે ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકોને ફરી એક વખત હાલાકી વેઠવી પડી રહી છે। ખાસ કરીને ઈ-કેવાયસી ને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાની જનસેવા કેન્દ્ર હોય અને આધાર કાર્ડ કેન્દ્ર હોય ત્યાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની છે તે લાઈનો લાગી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે પોસ્ટ ઓફિસ છે ત્યાંના સીધા લાઈવ દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ થઈ। અહીં લોકો 5 વાગ્યાથી આધાર કાર્ડ સુધારવા માટે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાત્ર આધાર કાર્ડ સુધારવાની સિસ્ટમ ચાલુ છે। અંદાજિત 500 થી વધુ લોકો છે વહેલી સવારે અહીંયા પહોંચ્યા છે। કેવાયસી કરાવવું હોય તો પહેલા આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે। ત્યારે આધાર કાર્ડ અપડેટ ન હોય તો ઈ-કેવાયસી નથી થઈ રહ્યું। એટલે જનસેવા કેન્દ્ર હોય કે પોસ્ટ ઓફિસ હોય જ્યાં આધાર કાર્ડ સુધરી રહ્યા છે ત્યાં લોકોની છે તે લાંબી કતારો જોવા મળી રહી છે। એક અરજદાર આપણી સાથે છે, તેમની સીધી વાત કરશું। ક્યારથી ઉભા છો અને કયા કામથી ઉભા છો? આધાર કાર્ડ માટે ઉભા છે। હું 6 વાગ્યાનો છું અને ગ્રેજ્યુએશન આવું છું ચિત્તોડાથી આવું 30-35 કિલોમીટર થાય। છોકરાને નિશાળે મૂકવા જવાનું છે, ત્યાં આધાર કાર્ડ માંગે છે। ખાસ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં તમે ખેડૂત છો, પહેલા ખાતર માટે લાઈનમાં, પછી નુકસાનીના વળતર માટે લાઈનમાં અને હવે આધાર કાર્ડ સુધારા માટે લાઈનમાં શું કહેશો? એ અત્યારે તો આમાં ગણો તો ખાતરમાં અત્યારે વાવેતર કરવામાં નિહાળવાનું થયું એટલે તો મૂકવા આવવું પડે અને એ પ્રશ્ન અત્યારે 2 દિવસથી લેનમાં રહેવું પડે। કેવા આવ્યા અહીંયા આધાર કાર્ડ માટે આવ્યો છોકરાનું। અત્યારે કેટલા જણા આવું, કેટલા વાગ્યાના આવ્યા? આમ તો હું નીકળ્યો 6 વાગ્યાનો ઘરે છે। અહીંયા કેટલા વાગે આવ્યો? અહીંયા તો 8:30-9 હજી કેટલી કલાક લાગે એવું છે? એવું લાગે છે 3 વાગ્યા લગી બારો આવી જાય તો સારું। શું માંગ હવે? કારણ કે એક જ સિસ્ટમ છે આમાં તો એવું છે જો કે બને એમ કઈ ખર્ચ થાય એવું કરે ને તો થાય ને લ્યાનમાં રહે ને ખેડૂતને અત્યારે ખોટ જ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ છે તે હાલ લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। કારણ કે જે ઈ-કેવાયસી છે તે નહીં કરાવવામાં આવે તો તેમના રેશન કાર્ડ બંધ થઈ જશે। તે પ્રકારની તાજેતરમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે સુરેન્દ્રનગરમાં સિસ્ટમનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને એકમાત્ર આધાર કાર્ડ અને ઈ-કેવાયસીની સિસ્ટમ ચાલુ હોવાના કારણે વહેલી સવારથી જે સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ છે ત્યાં લોકો લાઈનોમાં ઉભા રહે છે, પોતાના નાના બાળકોને લઈ અને લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે સરકાર અને જિલ્લા કલેક્ટર પણ આ બાબતે તેમની સામે જોવે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે આધાર કાર્ડ સુધારા કેન્દ્ર છે ત્યાં વધુ સિસ્ટમ ફાળવે અને ઈ-કેવાયસી માટે પણ વધુ સિસ્ટમ ફાળે તેવી અહીં ઉભેલા લાઈનોમાં ઉભેલા લોકોની છે તે હાલ માંગ જોવા મળી રહી છે। કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ છે તે પહેલા ખાતરની લાઈનોમાં હતા, પાક નુકસાન માટેની લાઈનોમાં હતા અને હવે ઈ-કેવાયસી અને આધાર કાર્ડ સુધારાની લાઈનોમાં ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાયા છે। આ અંગે સરકાર સામું જોઈ અને તાત્કાલિકપણે આધાર કાર્ડ સુધારાની સિસ્ટમોમાં વધારો કરે, જેથી લઈને આ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ છે તેમનામાં પણ વર્કલોડ ઘટે। જી ફઝલ, વાત કરીએ કે સિસ્ટમની કમી હોવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ વાત કરીએ કે કોઈ જગ્યા એવી છે કે જ્યાં કર્મચારી હાજર નથી હોતા, બીજી તરફ એવું છે કે સિસ્ટમ અને સર્વરનો તકલીફ પડે છે, તેમજ લોકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા ક્યારે તે લોકોને વધુ સિસ્ટમ ઉપલબ્ધ થશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ઈ-કેવાયસી જનસેવા કેન્દ્રમાં લોકો કરાવવા જાય ત્યારે સર્વરના ધાંધિયા છે તે જોવા મળતા હોય છે। ત્યારે આધાર કાર્ડ સુધારા માટે પણ મોસ્ટ ઓફમાં સુરેન્દ્રનગરની એકમાત્ર પોસ્ટ ઓફિસ ખાતે આ સિસ્ટમ ફાળવવામાં આવી છે। ત્યારે સમગ્ર જિલ્લામાંથી કે જ્યાં 60 થી 70 કિલોમીટરથી લોકો અહીં આધાર કાર્ડમાં સુધારા કરવા આવી રહ્યા છે, મોબાઈલ નંબર અપડેટ કરાવવા આવી રહ્યા છે। જ્યાં સુધી આધાર કાર્ડ અપડેટ ના હોય ત્યાં સુધી ઈ-કેવાયસી નથી થઈ રહ્યું, એટલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે આ બાબતે સિસ્ટમનો પણ અભાવ
ગણી શકાય. ઈ કેવાયસી હોય છે તે કરાવવું ફરજિયાત હોય છે, પરંતુ આ જ મુદ્દે હાલના તબક્કામાં લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનતા હોય તેવા દ્રશ્યો છે તે સર્જાઈ ગયા છે. સવારે 5 વાગ્યાથી ઉઠી અને લોકો જાણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે બેસી જતા હોય તે પ્રકારનો બનાવ પણ સામે આવી રહ્યા છે. આ મુદ્દે હવે તંત્ર જાગી અને તાત્કાલિક આધાર કાર્ડ સુધારાની સિસ્ટમોમાં વધારો કરે તે જરૂરી બન્યું છે. નહીતર આ ઈ કેવાયસી નો પ્રશ્ન છે તે હજુ પણ આગામી દિવસોમાં વધુ સળગશે તેવું લાગી રહ્યું છે. જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા.